નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આજે આપણે સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ એમાં યુનિટ 2 છે અ શીપ કેન વોક એનો અભ્યાસ કરીશું. તો બધા વિદ્યાર્થી મિત્રો છે એ પાઠ્ય પુસ્તકમાં પેજ નંબર 14 યુનિટ 2 આપેલું છે અ શીપ કેન વોક એ ખોલશે. તો એમાં એક્ટિવિટી 1 આપણને આપેલી છે, એ જોઈ લઈ. કાવ્ય આપેલું છે એ આપણે ગાઈ લઈએ પહેલાં. I am jumping, look at me. Can you jump as I do? Yes, I can, I am dancing, look at me. Can you dance as I do? Yes, I can, I am sleeping, look at me. Can you sleep as I do? Yes, I can, તો આમાં છે સમજી લઈ કાવ્ય કે આઈ એમ જમ્પિંગ, કે હું કૂદી રહ્યો છું. લુક એટ મી એટલે કે મારી તરફ જુઓ. કેન યુ જમ્પ એઝ આઈ ડુ, કે તમે મારી જેમ કૂદી શકો છો. યસ આઈ કેન, કે હા હું કૂદી શકું છું. પછી છે આઈ એમ ડાન્સિંગ, ડાન્સ એટલે નાચવું, કે હું નાચી રહ્યો છું. મારી તરફ જુઓ. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ, કે તમે મારી જેમ નાચી શકો છો. યસ આઈ કેન, કે હા હું નાચી શકું છું. આઈ એમ સ્લીપિંગ, કે હું સૂઈ રહ્યો છું. લુક એટ મી, કે તમે મારી તરફ જુઓ. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ, કે તમે મારી જેમ સૂઈ શકો છો. યસ આઈ કેન, કે હા હું સૂઈ શકું છું. હવે જો એમાં બી આપેલું છે વર્ક ઇન પેર, કે નીચેના ટેબલમાં આપેલી વિગતો મોટેથી વાંચો. તેને આધારે તમારા શિક્ષકની મદદથી રાઇમ બનાવો અને તેનું ગાન કરો. તેમાં જો પેર 1 એમાં આપ્યું છે. હવે રનિંગ વધારાનો શબ્દ ઉમેરો છે, કે આઈ એમ રનિંગ, લુક એટ મી, રન એટલે કે દોડવું. કેન યુ રન એઝ આઈ ડુ, તો એલિફન્ટ શું કહે છે? નો આઈ કાન્ટ, કે હું દોડી રહ્યો છું. આવું સસલું કહે છે કે લુક એટ મી, કે મારી તરફ જુઓ. કે કેન યુ રન એઝ આઈ ડુ, કે તમે મારી જેમ દોડી શકો છો. તો એલિફન્ટ છે, હાથી છે, એ શું કહે છે કે ના હું દોડી શકતો નથી. સસલું દોડી શકે છે, પણ હાથી છે એ એવી રીતે દોડી શકે નહીં સસલાની જેમ. હવે ઈજી પેર 2 એમ આપેલું છે. તો જો બેટ એટલે કે ચામાચીડિયું, તો શું કહે છે? આઈ એમ ફ્લાઇંગ, લુક એટ મી. કેન યુ ફ્લાય એઝ આઈ ડુ? એલિફન્ટ શું કહે છે કે નો આઈ કાન્ટ, કે હું ઉડી રહી છું. ફ્લાય એટલે કે ઉડવું. લુક એટ મી, કે મારી તરફ જુઓ. કેન યુ ફ્લાય એઝ આઈ ડુ, કે તમે મારી જેમ ઉડી શકો છો. તો આથી શું કહે છે કે ના હું ઉડી શકતો નથી. સામે જો તમને એક ટેબલ આપેલું છે, એ કોષ્ટક આપેલું છે. ટેબલ તમને એનિમલ હું, કે પ્રાણી જે, પછી યસ કે જે કરી શકતો એના માટે યસ છે, અને જે પ્રાણી છે એ ન કરી શકતો એના માટે નો આપેલું છે. તો પેલું જ છે એમાં રેબિટ. તો રેબિટ છે એમાં જો રન આપ્યું યસ, કે સસલું છે એ દોડી શકે છે, પણ નોમાં શું છે? ક્લાઇમ્બ, પરંતુ ચડી શકતું નથી વૃક્ષની ઉપર ને, એવી રીતે સસલું ચડી શકે નહીં. બીજું છે એલિફન્ટ. તો એલિફન્ટ જો લિફ્ટ આપ્યું છે. લિફ્ટ એટલે ઉચકી શકે છે, વજનની ઉચકી શકે છે, પણ જો નોમાં આપ્યું છે જમ્પ, કૂદી શકતો નથી. ત્રીજું છે રેટ એટલે કે ઉંદર. ઉંદર છે એમાં કટ, કે કાપી શકે છે, પણ નોમાં જો રોર આપ્યું છે, ગર્જના કરી શકતો નથી. ઉંદર હોય ગર્જના કરી શકે નહીં, પરંતુ વસ્તુને કાપી શકે છે. પછી ડોગ આપ્યું છે. ડોગ એટલે કૂતરો. તો એમાં સ્મેલ એટલે સુગંધ લેવી. તો સુગંધ લઈ શકે છે, પણ જો નોમાં આપ્યું ક્લાઇમ્બ, કે ચડી શકતો નથી વૃક્ષ ઉપર ને, એવી રીતે કૂતરો ચડી શકે નહીં. પછી ફ્રોગ આપેલું છે. ફ્રોગ એટલે કે ડેટકો છે એ હોપ એટલે
કૂદી શકે છે પણ ડાન્સ નાચી શકતો નથી. પછી 2 ટાઈપો છે. ચામાચીડિયું તો ફ્લાય ઉડી શકે છે પરંતુ જમ્પ કૂદી શકતું નથી. પછી છે ક્રોકોડાયલ. ક્રોકોડાયલ એટલે મગરમચ્છ. મગરમચ્છ છે એ ક્રોલ તો લપાઈને ચાલી શકે છે. ક્રોલ એટલે લપાઈને ચાલવું. અને ચીવ કે ચાવી શકતું નથી. મગરમચ્છ છે એ ચાવી શકે નહીં. જે વસ્તુ ખાય એ આખે આખું એમને ગળકાવી જાય છે એટલે એને ચાવવાનું આવતું નથી પણ લપાઈને ચાલી શકે છે. પછી છે સ્નેક. સ્નેક એટલે કે નાગ કે સાપ. સાપ છે એ હિસ ફૂફાડો મારી શકે છે પરંતુ હિયર સાંભળી શકતો નથી. સાપ છે એ સાંભળી શકે નહીં. સાપને કાન હોતા નથી. આપણે જોઈ શકીએ એવી રીતે જાય આજુબાજુમાં તેને ખબર પડી જાય કે સાપ ને કે આપણી બાજુમાં કોક છે. એને છે એ નીચે જમીનના અવાજ એવી રીતે હાલતા હોય તો એને એવી રીતે તરંગ ઉપરથી એને ખબર પડી જાય કે કોઈ મારી નજીક આવી રહ્યું છે. એટલે પગલાં પરથી ઓળખી શકે એવી રીતે. બાકી એને કાન હોતા નથી. કેટલી વાર આપણે કહીએ કે મોરલી વગાડે જે મદારી છે એ, પરંતુ આપણે સાપ છે એની બાજુ આમ જોવે એની એ નજર ઉપર છે. નજર ઉપરથી જ એને એ જોવે એવી રીતે. બાકી એને કાન હોતા નથી કે મોરલીનો અવાજ આવતો નથી. પછી છે સ્નેક. પછી એન્ટ. એન્ટ એટલે કે કીડી તો એ વોક ચાલી શકે છે પરંતુ સ્લીપ સૂઈ શકતી નથી. કીડી છે એ ક્યારેય સૂતી નથી. સતત પ્રવૃત્તિશીલ જ હોય છે. એક્ટિવ જ હોય. ક્યારેય એને સૂવાનું આરામ કરવાનું આવતું નથી. એટલે આ હતી આપણે પ્રાણીઓ કે જે ક્રિયા કરી શકે છે અને નથી કરી શકતા. હવે એક્ટિવિટી 2 જોઈ લઈએ. બધા વિદ્યાર્થી મિત્રો છે એ પેજ નંબર હવે 15 ખોલશે. તો એમાં એક્ટિવિટી 2 આપેલી છે તમને. તો એક્ટિવિટી 2માં આપણે જોઈ લઈએ. જો એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. સ્પેશિયલ એટલે ખાસ અને એબિલિટી એટલે આવડત. કે એનિમલ એટલે પ્રાણી. તો પ્રાણીમાં કંઈક ખાસ આવડત હોય છે. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ અલાઉડ. અલાઉડ એટલે મોટેથી. કે ફોલોઈંગ એટલે નીચેના અને સેન્ટેન્સીસ એટલે વાક્યો કે નીચેના વાક્યો મોટેથી વાંચો. તો પેલું ચિત્ર આપેલું છે એ આપણે હિપોપોટેમસનું છે. હિપોપોટેમસની આપણને ખબર જ છે કે તે પાણીમાં હોય છે. દરિયા કિનારેને એવી રીતે પાણીમાં જોવા મળે છે. તો હિપોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. ફાસ્ટર એટલે વધારે ઝડપથી. ધેન અ મેન એટલે માણસ કરતાં. તો હિપોપોટેમસ છે એ માણસ કરતાં વધારે ઝડપથી દોડી શકે છે. આપણે હિપોપોટેમસને જોઈને એમ લાગે કે એ આવડું શરીર મોટું છે એ આપણા કરતાં વધારે ઝડપથી દોડી શકે નહીં, પરંતુ એવું નથી. હિપોપોટેમસ છે એ માણસ કરતાં પણ વધારે ઝડપથી દોડી શકે છે. બીજું ચિત્ર આપ્યું છે એ તમને ઊંટનું આપેલું છે અને નીચે ઉંદર છે. તો જો a rat can last longer without water than a camel. તો આમાં ઉંદર છે કે ઉંદર છે એ ઊંટ કરતાં લાંબા સમય સુધી પાણી વિના રહી શકે છે. ઉંદર છે એને બહુ ઓછા પાણીની જરૂર પડે છે. એ ઊંટ કરતાં પણ વધારે સમય સુધી પાણી વિના રહી શકે છે. આપણને એમ હોય કે ઊંટ છે એ જ લાંબા સમય સુધી પાણી વિના જીવી શકે છે, પરંતુ ઊંટ કરતાં વધારે ઉંદર છે એ એના પાણી વિના રહી શકે છે. હવે છે જો વાઘનું આપેલું છે. તો જો ધ સાઇબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. ટાઈગર તમને ખબર જ છે કે તે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. તો જો ધ સાઇબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. લાર્જેસ્ટ કેટ એટલે મોટી બિલાડી અને વર્લ્ડ એટલે કે વિશ્વ. કે સાઇબેરિયન ટાઈગર છે એ વિશ્વમાં સૌથી લાંબી બિલાડી છે. લાર્જેસ્ટ કેટ જો ટાઈગર છે એના માટે કેટ શબ્દ વાપર્યો. શું કામ કે તે બિલાડીને જેવા જ દેખાવમાં હોય છે, એટલે લાંબી બિલાડી હોય છે કે મોટી બિલાડી. ઇટ વેઇટ્સ અપ ટુ
300 કિલોગ્રામ્સ. તેનું વેઇટ એટલે વજન, કે તેનું વજન 300 કિલોગ્રામ જેટલું હોય છે. 300 કિલો હોય આનું વજન. કે ઇટ કેન ઇટ 27.2 કિલોગ્રામ્સ ઓફ મીટ એટ 1 મીલ ટાઈમ. મીલ ટાઈમ એટલે ખાવાના સમયે. મીટ એટલે કે માંસ, કે તે ખાવાના એક સમયે 27.2 કિલોગ્રામ, એટલે 27 કિલો કરતાં પણ થોડું વધારે કિલોગ્રામ માંસ ખાઈ શકે છે. એક જ ખાવાના સમયે 27 કિલો જેટલું માંસ છે એ ખાઈ જાય છે. હવે એની નીચે મગરમચ્છનું ચિત્ર આપેલું છે. તો જો, અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ. ટંગ એટલે કે જીભ. એન્ડ કાન્ટ ચીવ, કે ક્રોકોડાઇલ એટલે મગરમચ્છ છે, તેની જીભને હલાવી શકતી નથી. મૂવ એટલે હલાવવું. અને કાન્ટ ચીવ, અને ચાવી શકતી નથી. મગરમચ્છને ખોરાકને કાંઈ ચાવવાની કાંઈ જરૂર રહેતી નથી. હવે કીડીનું ચિત્ર આપેલું છે. તો ધ એન્ટ કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇટ્સ ઓન વેઇટ. કે કીડી છે એ તેના પોતાના વજન કરતાં 50 ગણો વજન ઉચકી શકે છે. કે કીડીનો જેટલો વજન હોય એના કરતાં એ 50 ગણો વધારે બીજો વજન હોય એ ઉચકી શકે છે, કે લઈ જઈ શકે છે. પછી છે ડોલ્ફિનનું ચિત્ર આપેલું છે. સરસ મજાનું ચિત્ર છે ડોલ્ફિન માછલીનું. તો એ જોઈ, ધ ફાસ્ટેસ્ટ મમલ. ફાસ્ટેસ્ટ એટલે ઝડપી, મમલ્સ એટલે સસ્તન પ્રાણી, કે સૌથી ઝડપી સસ્તન પ્રાણી. કે ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર્સ પર અવર. કે ડોલ્ફિન માછલી છે એ કલાકે 56 કિલોમીટર સુધી તરી શકે છે. 1 કલાકમાં 56 કિલોમીટર જેટલું અંતર કાપી નાખે છે. એટલું ઝડપથી તે તરી શકે છે. પછી આપેલું છે એ ચિત્ર જીરાફનું આપેલું છે. તો જો, અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર વિથ ઇટ્સ 21 ઇંચ લોંગ ટંગ. કે જીરાફ છે એ તેના કાનને, જો 21 ઇંચ લોંગ ટંગ, કે 21 ઇંચ લાંબી જીભ વડે, ક્લીન એટલે સાફ કરવું. જીરાફ છે તેની 21 ઇંચ લાંબી જીભ વડે, 21 ઇંચ લાંબી જીભ વડે તેના કાનને સાફ કરી શકે છે. એવડી જીભ એને લાંબી હોય છે. ડાયરેક્ટ એ કાન પાસે પહોંચી જાય અને સ્વચ્છ કરી શકે છે. હવે છે એક્ટિવિટી 3. તો એક્ટિવિટી 3 છે એમાં તમને એક ફકરો આપેલો છે, ને પાછળ આપણે જો વર્ક ઇન પેર, કે ગ્રુપ જોડીમાં કામ કરો. રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ સી કેન નોટ. કે વાંચો કે જે નિકિતા કરી શકે છે અને જે તે કરી શકતી નથી. માર્ક રાઇટ ઓર ક્રોસ ફોર નિકિતા. કે સાચું અને ખોટું તેના માટે નિશાની કરો. જો તે કરી શકતી હોય તો રાઇટ કરવાનું, ને ના કરી શકતી હોય તો ચોકડી કરવાની. તો હું તમને એ કહેતો જઈશ. તો પહેલાં આપણે જે ફકરો આપેલો છે એ વાંચીશું. હેલો, આઈ એમ નિકિતા. કે નમસ્તે, હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ. કે હું શું કરી શકું છું. વેલ, આઈ કેન પ્લે તબલા વેરી વેલ. સારું, કે હું સારી રીતે તબલા વગાડી શકું છું. આઈ કેન પ્લે વોલીબોલ. કે હું વોલીબોલ રમી શકું છું. બટ કેન નોટ પ્લે કબડ્ડી. પરંતુ હું કબડ્ડી રમી શકતી નથી. આઈ કેન સ્પીક હિન્દી વેલ. કે હું સારી રીતે હિન્દી બોલી શકું છું. સ્પીક એટલે બોલવું. બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી. પરંતુ હું હિન્દી લખી શકતી નથી. રાઇટ એટલે લખવું. આઈ કેન સ્વિમ. કે હું તરી શકું છું. બટ આઈ કાન્ટ રાઇડ અ બાઇસિકલ. રાઇડ એટલે ચલાવવું કે સવારી કરવી. પરંતુ હું સાયકલ ચલાવી શકતી નથી. તો આ પેરેગ્રાફ આપ્યો. તો હવે સામે જે આપ્યું છે, જે નિકિતા કરી શકતી હોય તો રાઇટ કરવાનું, જે વસ્તુ કરી શકતી નથી અહીંયા ચોકડી કરવાની છે.
તો જો પ્લે તબલા એ આપણને એક્ઝામ્પલ આપેલું છે, તો તબલા છે એ તે વગાડી શકે છે એટલે ત્યાં રાઈટ આપેલું છે. બીજું જો સ્પીક હિન્દી, તો હિન્દી તે બોલી શકે છે એટલે એમાં પણ રાઈટ કરવાનું. પછી આપેલું છે સ્વિમ, તરી શકે છે નિકિતા, હા એ આપેલું હતું એટલે એમાં પણ રાઈટ કરવાનું. પછી રાઇડ અ બાઇસિકલ, સાયકલ ચલાવી શકે છે ના, તો એમાં આપણે ક્રોસ એટલે કે ચોકડી કરવાની. પછી આપણને આપી દીધું હોય પ્લે કબડ્ડી, તો કબડ્ડી તે રમી શકતી નથી. પછી એ પૂછે રાઇટ હિન્દી, હિન્દી લખી શકે છે ના, નથી લખી શકતી, તો એમાં પણ ચોકડી કરવાની. અને પછી આપેલું છે પ્લે વોલીબોલ, વોલીબોલ રમી શકે છે, તો હા તે વોલીબોલ રમી શકતી હતી એટલે એમાં આપણે રાઈટ કરવાનું છે. હવે જો વર્ક ઇન પેર્સ કે જોડીમાં કામ કરો, કે નિકિતા માટે જેમ ટેબલ તૈયાર કર્યું તેવું તમારા 3 મિત્રો માટે પ્રશ્નો પૂછીને તૈયાર કરો. રાઈટ કે ચોકડી કરવાને બદલે કેન અથવા કેનનો લખો. દાખલા તરીકે કેન યુ પેઇન્ટ, કે તમે રંગી શકો છો, તો જે મિત્ર કહે યસ આઈ કેન પેઇન્ટ, કે હું રંગી શકું છું, તો ખાનામાં કેન લખો. જો તો એમ કહે કે નો આઈ કેન નોટ પેઇન્ટ, તો હું રંગી શકતો નથી, તો ખાનામાં કેન નોટ લખો. આ રીતે બધા ખાના પૂરો. પછી વર્ગ સમક્ષ તમારા કોઈ એક મિત્રની આવડતો વિશે બોલો. હવે તમારે જો નીચે આપેલું છે ટેબલ આપેલું છે એમાં તમારે જોવાનું છે. તો ટેબલમાં જુઓ એક્ટિવિટીઝ એટલે કે અહીં સાઈડમાં બધી ક્રિયા આપેલી છે. પછી માય ફ્રેન્ડ 1 નેમ, અહીંયા તમારા કોઈ પણ પહેલા મિત્રનું નામ લખવાનું છે. પછી માય ફ્રેન્ડ 2, અહીંયા તમારા બીજા મિત્રનું નામ લખવાનું છે. પછી છે માય ફ્રેન્ડ 3 નેમ, અહીંયા કોઈ પણ તમારા ત્રીજા મિત્રનું નામ લખવાનું છે. તમે આમાં તમારા કોઈ પણ મિત્રના 3 નામ લખી શકો છો. આમાં ફિક્સ એવું ન હોય કે તમારું જ મિત્રનું જે નામ હોય તમારા ઉપરથી તમે આ ટેબલ છે એ કરી શકો છો. તો તમારો મિત્રના નામ લખી નાખો. પછી એમાં જો પેઇન્ટ એક્ટિવિટી એટલે ક્રિયા, પેઇન્ટ કે રંગી શકે છે, તો જો રંગી શકતા હોય તો કેન લખવાનું, અને રંગી ના શકતા હોય તો કેન નોટ લખવાનું. 3 મિત્ર રંગી શકતા હોય તો 3માં કેન લખવાનું. હવે એક વચ્ચેનો મિત્ર રંગી શકતો નથી અને બીજા 2 મિત્ર પહેલો અને ત્રીજો રંગી શકે છે, તો 2માં પહેલા અને ત્રીજામાં કેન લખવાનું, અને વચ્ચેમાં નથી રંગી શકતો એટલે કેન નોટ લખવાનું. એટલે આવી રીતે આપણે પૂરવાનું છે કે જે કરી શકતા હોય ક્રિયા તો એ ખાનામાં કેન લખવાનું, અને ના કરી શકતા હોય તો કેન નોટ લખવાનું. 3 મિત્ર ઉપરથી છે. તો પેઇન્ટ, તો એમાં તમારી રીતે કરી શકો છો. પછી ફ્લાય કાઇટ, પતંગ ચગાવી શકે છે. જેમ તમારી રીતે આવતું હોય એમ લાગુ પડતું હોય, તમને ખબર હોય તો પણ તમે લખી શકો કે પતંગ ચગાવી શકે છે અમારો આ મિત્ર, આ પતંગ ચગાવી શકતો નથી. એ મુજબ તમારી રીતે બનાવવાનું છે. હું તમને ખાલી એક્ટિવિટીનું ગુજરાતી કરી દઈશ. કૂક ફૂડ એટલે કે ખોરાક રાંધી શકે છે, ખોરાક રાંધવું. પછી છે સ્પીક ઇંગ્લિશ, કે ઇંગ્લિશ બોલવું, બોલતા આવડતું હોય તો કેન લખવાનું, ના આવડતું હોય તો કેન નોટ, તમારા મિત્ર ઉપરથી. પછી છે ડ્રિંક ઓર લીટર ઓફ મિલ્ક, કે 1 લીટર દૂધ પી શકું, કે 1 લીટર દૂધ પીવે. પછી છે પ્લે ફ્લૂટ, ફ્લૂટ એટલે કે વાંસળી, વાંસળી વગાડી શકે છે તો કેન, ના વગાડી શકતા તો કેન નોટ. પછી છે ઇટ 10 લડ્ડુસ એટ અ ટાઈમ, કે એક સમયે 10 લાડવાઓ ખાઈ શકે છે. જે ખાઈ શકતા હોય તો કેન લખવાનું, ના ખાઈ શકતા હોય તો કેન નોટ. પછી છે સિંગ, સિંગ એટલે ગાઈ શકે, જે ગાઈ શકતા હોય તો કેન, ના ગાઈ શકતા હોય તો કેન નોટ. પછી આપેલું છે ક્રિએટ અ ફાઇલ ઇન કોમ્પ્યુટર, ક્રિએટ એટલે તૈયાર કરવી, કે કોમ્પ્યુટરમાં ફાઇલ બનાવી શકે છે, બનાવી શકતા હોય તો કેન, ના બનાવી શકતા હોય તો કેન નોટ. પછી છે સ્ટીચ અ શર્ટ, સ્ટીચ એટલે સીવવું, કે શર્ટ સીવી શકે છે. પછીનું છેલ્લું આપેલું છે રાઇડ અ બાઇસિકલ, સાયકલ ચલાવી શકે છે, ચલાવી શકતા હોય તો કેન, ના ચલાવી શકતા હોય તો કેન નોટ. હવે અહીંયા આપણે આગળ હવે પેજ નંબર 17 ઉપર, તો બધા વિદ્યાર્થી મિત્રો હવે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 17 ઉપર આવી જાઓ. તો હવે એમાં તમને એક્ટિવિટી 4 આપેલી છે.
તો એમાં આપણે જોઈ લઈએ કે યોર ટીચર વિલ રીડ ધ ડાયલોગ, કે તમારા શિક્ષક છે એ ડાયલોગ એટલે કે સંવાદ વાંચશે. લિસન ટુ હર કેરફુલી એન્ડ ધેન રીડ ઇટ અલાઉડ. કેરફુલી એટલે કાળજીપૂર્વક, કે તેને કાળજીપૂર્વક સાંભળો અને ધેન રીડ ઇટ અલાઉડ, અને પછી તે મોટેથી વાંચો. તો અલકા, her friend Sabana and Yuvraj are on a visit to a circus. કે અલકા, તેની મિત્ર સબાના અને યુવરાજ સર્કસની મુલાકાત લે છે. They are visiting it in daytime. Daytime એટલે બપોરના સમયે, કે તેઓ બપોરના સમયે તેની મુલાકાત લઈ રહ્યા છે. They are in big canvas tent. કેનવાસ ટેન્ટ એટલે કાપડનો તંબુ. ટેન્ટ એટલે તંબુ અને કેનવાસ એટલે કે કાપડ. બિગ એટલે મોટું, કે તેઓ એક મોટા કેનવાસ એટલે કાપડના તંબુમાં છે. ધ મેનેજર ઇઝ ટોકિંગ ટુ ધેમ. કે મેનેજર છે એ તેઓની સાથે વાતો કરી રહ્યા છે. અલકા, સબાના અને યુવરાજ છે એ સર્કસની મુલાકાત લેવા જાય છે. એટલે આમાં જે આપેલો છે ડાયલોગ એ આના ઉપરથી છે. પછી જો મેનેજર સેઇસ એટલે મેનેજર કહે છે, કમ ધીસ વે ચિલ્ડ્રન, કે આ બાજુ આવો બાળકો. ચિલ્ડ્રન એટલે બાળકો. વી હેવ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ, કે અમારી પાસે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ છે. એનિમલ્સ એટલે કે પ્રાણીઓ અને બર્ડ્સ એટલે કે પક્ષીઓ, અને મેની એટલે ઘણા, કે અમારી પાસે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ છે. they can do wonderful tricks. વન્ડરફુલ એટલે કે અદ્ભુત, અને ટ્રિક્સ એટલે કરામતો, કે તેઓ અદ્ભુત કરામતો કરી શકે છે. અલકા સેઝ, ઓહ યસ વી હર્ડ અબાઉટ ઇટ. હર્ડ એટલે સાંભળ્યું, અબાઉટ એટલે વિશે. અલકા શું કહે છે કે અરે હા, અમે તેના વિશે સાંભળ્યું છે. મેનેજર સેઝ, લુક એટ ધીસ મંકી. મંકી એટલે વાંદરો, કે આ વાંદરાને જુઓ. હિઝ નેમ ઇઝ અપુ, કે તેનું નામ અપુ છે. અપુ કેન કાઉન્ટ અપ ટુ 10 એન્ડ ટેલ અસ, કે અપુ 10 સુધી ગણી શકે છે અને આપણને કહી શકે છે. કાઉન્ટ એટલે ગણવું અને ટેલ એટલે કહેવું. અલકા સેઝ, સબાના, ગીવ હિમ 6 પેબલ્સ. પેબલ્સ એટલે કાંકરા. સબાના શું કહે છે કે તેને 6 કાંકરા આપ. લેટ હિમ કાઉન્ટ, તેને ગણી. લેટ હિમ કાઉન્ટ, તેને ગણવા દે. તો સબાના શું કહે છે, આઈ કાન્ટ બિલીવ ઇટ, કે હું આ માની શકતી નથી. અપુ ઇઝ શોઈંગ 6 ફિંગર્સ, કે અપુ 6 આંગળીઓ બતાવે છે. 6 આંગળીઓ બતાવી રહ્યો છે. જે અપુ હતો જે મંકી એ 6 આંગળી કરે છે, એટલે 6 આંગળી બતાવે, અને 6 જ આપણે કાંકરા આપ્યા હતા, એટલે સાચું પડે છે. મેનેજર સેઇસ, વેલ ડન, એ સરસ કર્યું અપુ. હેવ ધીસ બનાના, કે આ કેળું લે. કમ આઈ વિલ શો યુ સમ અધર એમેઝિંગ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, કે આવો, કે હું તમને સમ એટલે કેટલાક, અધર એટલે બીજા, અમેઝિંગ એટલે અદ્ભુત, કે આવો હું તમને બીજા અદ્ભુત પ્રાણીઓ અને પક્ષીઓ બતાવીશ. ધીસ વે પ્લીઝ, કે મહેરબાની કરીને આ બાજુ. હિયર ઇઝ ધ પેરટ, કે આ છે પોપટ. હી કેન ઇમિટેટ એની વોઇસ ઇઝીલી. ઇમિટેટ એટલે નકલ કરવી, ઇઝીલી એટલે સહેલાઈથી, કે તે વોઇસ એટલે કે અવાજ, કે તે કોઈ એની એટલે કોઈ પણ, કે તે કોઈ પણ અવાજની સહેલાઈથી. ઇઝીલી એટલે સહેલાઈથી. ઇમિટેટ નકલ કરી શકે છે. હવે પોપટ આવે છે, એ કોઈ પણ અવાજ હોય એની કોપી કરી લે
છે. તો યુવરાજ સહીશ, યુવરાજ શું કહે છે? રિયલી, રિયલી એટલે કે ખરેખર. લેટ મી ટ્રાય, મને પ્રયત્ન કરવા દે. ટ્રાય એટલે પ્રયત્ન કરવી. અહમ સુકહ, કે હું પોપટ છું. અહમ એટલે હું. સંસ્કૃત વાક્ય આપેલું છે, સુક એટલે કે પોપટ. તો પોપટ શું કહે છે? ધ પેરટ સેઝ અહમ સુકહ. પોપટ પણ સામે એમ કહે છે કે અહમ સુકહ. તો યુવરાજ શું કહે છે? ઇઝન્ટ ઇટ એક્સાઇટિંગ સબાના? એક્સાઇટિંગ એટલે રસપ્રદ, કે તે રસપ્રદ નથી સબાના? પૂછે છે સબાનાને કે બહુ જ રસપ્રદ કહેવાય કે આવું બોલી શકે છે. તો સબાના શું કહે છે? ઓહ યસ ઇટ ઇઝ, કે હા તે રસપ્રદ છે. યુવરાજ ઇન્ટરપ્ટિંગ, ઇન્ટરપ્ટિંગ એટલે વચમાં અટકતા. યુવરાજ વચમાં અટકતા એટલે ઊભો રહે છે બોલવામાં. હું ઇઝ ધેટ ફની મેન? ફની મેન એટલે રમૂજી માણસ, કે પેલો રમૂજી માણસ કોણ છે? તો મેનેજર શું કહે છે? હી ઇઝ અ ક્લાઉન. ક્લાઉન એટલે જોકર, કે તે જોકર છે. ક્લાઉન એટલે જોકર. કે હી કેન પ્લે મેજિક ટ્રિક્સ. મેજિક એટલે જાદુ, અને ટ્રિક્સ એટલે કરામત, કે તે જાદુઈ કરામત કરી શકે છે. અલકા સેઝ વિલ યુ પ્લીઝ શો અસ ધેટ કેટ? કેટ એટલે બિલાડી. અલકા શું કહે છે? કે મહેરબાની કરીને અમને પેલી બિલાડી બતાવશો. આઈ હર્ડ ધેટ, કે મેં સાંભળ્યું છે કે સી કેન રોલ ઓવર ધ બોલ અલોંગ વિથ મ્યુઝિક, કે મેં સાંભળ્યું છે કે તે સંગીત સાથે બોલ ઉપર આરોટી શકે છે. કે બોલ દડો હોય એના ઉપર અરગોઠિયા ખાઈને આરોટી શકે છે. સંગીત સાથે, સંગીત પણ વાગતું હોય, સાથે સાથે તે બોલ ઉપર આરોટી શકે છે, એવું મેં સાંભળ્યું છે. તો મેનેજર શું કહે છે? સર્ટનલી. સર્ટનલી એટલે કે ચોક્કસ. હિયર સી ઇઝ, કે તે આ રહી. ટુ અવર લેફ્ટ, કે આપણી ડાબી બાજુ. લેફ્ટ એટલે કે ડાબુ. સી ઇઝ પ્રેક્ટિસિંગ ફોર ધ શો. પ્રેક્ટિસ એટલે અભ્યાસ કરવો કે મહાવરો કરવો. શો એટલે આગળના શોની તૈયારી કરે છે સર્કસમાં, કે તે શોનો અભ્યાસ કરી રહી છે, કે શોનો મહાવરો કરી રહી છે. અત્યારે આપણે પ્રેક્ટિસ શબ્દ છે એને પ્રેક્ટિસ જ વાપરી છે, કે હું પ્રેક્ટિસ કરીશું એમ. તો અલકા શું કહે છે? લુક હાઉ ફાસ્ટ સી કેન ડુ ધેટ. શું કહે છે? કે જુઓ તે કેટલું ઝડપથી તે કરી શકે છે. તો યુવરાજ સેઝ આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ સર્કસ સર? તો યુવરાજ શું કહે છે? કે સર્કસમાં સાહેબ, કે જંગલી પ્રાણીઓ છે. વાઇલ્ડ એનિમલ્સ એટલે જંગલી પ્રાણીઓ. તો મેનેજર સેઝ, મેનેજર શું કહે છે? યસ વી હેવ, કે હા અમારી પાસે છે. લુક એટ પપ્પુ ધ ટાઈગર, કે પપ્પુ ટાઈગરનું નામ છે. વાઘ છે એનું નામ શું છે? પપ્પુ. વાંદરો હતું એનું નામ હતું અપ્પુ. તો લુક એટ પપ્પુ ધ ટાઈગર, કે પપ્પુ વાઘને જુઓ. હી કેન જમ્પ થ્રુ અ બર્નિંગ રિંગ. બર્ન એટલે સળગતી, બર્નિંગ એટલે સળગતી, અને રિંગ એટલે રિંગ, કે તે સળગતી રિંગમાંથી કૂદી શકે છે. અલકા સેઝ વોટ આર ધોઝ એલિફન્ટ્સ ડુઈંગ ધેર? અલકા શું કહે છે? કે પેલા હાથીઓ ત્યાં શું કરી રહ્યા છે? તો મેનેજર સેઝ દે આર પ્રેક્ટિસિંગ ફોર ધ શો, કે તે શો માટેનું પ્રેક્ટિસ કે મહાવરો કરી રહ્યા છે. they કેન ડાન્સ એન્ડ પ્લે ફૂટબોલ, કે તેઓ નાચી શકે છે અને ફૂટબોલ રમી શકે છે. ચિલ્ડ્રન જસ્ટ લવ ધેર શો, કે બાળકોને તેઓનો શો ગમે છે. સબાના સેઝ હે લિસન, કે અરે સાંભળો. લિસન એટલે સાંભળવું. ધ બેલ ઇઝ રિંગિંગ, કે ઘંટડી વાગી રહી છે. રિંગ એટલે વાગવું, અને બેલ એટલે ઘંટડી. તો ઘંટડી વાગી રહી છે. ઇઝ ઇટ ફોર સમવન? સમવન એટલે કોઈના, કે તે કોઈના માટે છે. ફોર એટલે કે માટે, તે કોઈના માટે છે. તો મેનેજર શું કહે છે? એક્સક્યુઝ મી, કે એક્સક્યુઝ મી એટલે મને માફ કરજો. ચિલ્ડ્રન એટલે બાળકો, મને માફ કરજો બાળકો. ઇટ ઇઝ ફોર મી, કે તે મારા માટે છે.
માય રિંગ માસ્ટર ઇઝ કોલિંગ મી. કોલ એટલે બોલાવવું, કે મારા રિંગ માસ્ટર છે એ મને બોલાવી રહ્યા છે. મેનેજર સેઝ રિમૂવિંગ હિઝ માસ્ક એન્ડ કોટ. તો મેનેજર છે એ તેનું માસ્ક અને કોટ કાઢે છે. રિમૂવ એટલે કાઢવું કે હટાવવું. વેલ સારું, આઈ એમ અ ચિમ્પાન્જી, કે હું ચિમ્પાન્જી વાંદરો છું. હોપ યુ હેડ અ નાઇસ ટાઈમ વિથ મી. નાઇસ ટાઈમ એટલે સરસ સમય. હોપ એટલે આશા રાખવી, કે આશા રાખું છું કે તમને મારી સાથે મજા આવી હશે, કે તમે મારી સાથે સમય પાસ કરવાની મજા આવી હશે. બાય, આવજો. જે મેનેજર હતા એ જ ચિમ્પાન્જી વાંદરા હતા, એ કોઈ માણસ હતા નહીં. અત્યાર સુધી તેમની સાથે આવી રીતે ચર્ચા થાય, પરંતુ જે મેનેજર હોય છે એ ચિમ્પાન્જી વાંદરો હોય છે. The children stare at the chimpanzee come manager with their mouths open. Stare એટલે એકી નજરે કે એકી ટસે જોવું. માઉથ એટલે મોઢું અને ઓપન એટલે ખુલ્લું, કે બાળકો છે એ તેઓના ખુલ્લા મોઢે ચિમ્પાન્જી કમ મેનેજરની સામે એકી નજરે જોઈ રહ્યા. બાળકોને વિશ્વાસ નહોતો આવતો કે આ ચિમ્પાન્જી વાંદરો હતો એ જ મેનેજર હતા. આવું એને આશ્ચર્ય થાય. એટલે આ હતી સર્કસની મુલાકાતની વાત, એના ડાયલોગ હતો. અલકા સબાના અને યુવરાજ છે એનું. તો હવે આપણે આજે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ પીરિયડમાં અહીંયાથી આગળ વધીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.